એટલે અમે અહીંયા આવીએ છીએ. ખૂબ આનંદમાં દિવસો વ્યતીત થઈ રહ્યા છે. પ્રભુ પ્રાગટ્યનો 5મો મહિનો પૂરો થયો. ભૂમ્યુપવેશન સંસ્કાર પ્રભુનો કરવામાં આવ્યો. જન્મ થકી 7મે મહિને અન્નપ્રાશન સંસ્કાર કરવામાં આવ્યો. ભગવાનને અન્ન જમાડવામાં આવ્યું. અન્ન જમાડ્યા પછી કર્ણવેદ સંસ્કાર પ્રભુનો કરવામાં આવ્યો. ત્યાર પછી વૃત્તિ પરીક્ષા લેવામાં આવી. કારણ અન્ન પેટમાં ગયું એટલે એને વૃત્તિ કેવી હશે એ ખ્યાલ આવે. વૃત્તિમ પરીક્ષિતુમથાસ્ય પૂરઃ સવસ્ત્ર પાત્રાયુધાદિ નિદધેવ સુમ પુસ્તકમ ચ. ધર્મદેવે દીકરાને તૈયાર કરી અને બેસાડ્યો. એક બાજોઠ ઉપર પુસ્તક મૂક્યું, સોના મહોર મૂકી અને કટારી મૂકી, આયુધ મૂક્યું. શાસ્ત્ર શસ્ત્ર અને સુવર્ણ મુદ્રા. ભગવાનને દૂર મૂકવામાં આવ્યા છે. માતા પિતા બંને દૂર બેઠા છે. નાનકડો ઘનશ્યામ દડતો દડતો એ બાજોટ પાસે જઈ અને બાલ પ્રભુ શાસ્ત્ર ઉપર હાથ મૂકે. વિદ્યા અને શાસ્ત્ર પ્રત્યેનો પોતાનો અનુરાગ પ્રેમ પ્રભુએ વ્યક્ત કર્યો. ભગવાનને ભણનારા બહુ ગમતા. મહારાજ કહેતા, મંદિર બનાવવા કરતા પણ અમારે માટે ભણે તે વધુ મહત્વનો છે. કારણ ભણેલો સાધુ જ સત્સંગનો પાયો છે. ભણેલો સાધુ જ સત્સંગનો પાયો છે. સિદ્ધાંતની વાત આવશે ત્યારે વ્યવહાર કામ નહીં આવે. ત્યારે ભણેલો હશે ને એ જ કામ આવશે, જે સિદ્ધાંતની વાત કરતો હશે. વડતાલમાં ભણનારા સંતો બીમાર થયેલા, સ્વયં ભગવાન શ્રીહરિ રોજ એ સંતોની ખબર જોવા જતા. પોતાના થાળની પ્રસાદી એ સંતોને આપી મહારાજે એ સંતોને સાજા કરે. વિદ્યા પ્રત્યે ભગવાનને કાયમ અનુરાગ રહ્યો, પ્રેમ રહ્યો. સાધુ ભણતા હોય એ સાધુની ખબર અંતર વારંવાર મહારાજ પૂછતા. એ જ સંપ્રદાયનું ભવિષ્ય ઉજ્જવળ થાય જે સંપ્રદાયની પાસે ભણેલા સાધુ હોય. બાકી ગમે એવી જાહો જહાલી હશે, બહુ લાંબી આવરદા નથી, બહુ લાંબી આવરદા નથી. ભણતર નહીં હોય, ભણતર નહીં હોય તો આયોજન નહીં હોય તમારી પાસે. બંને વાત છે. ભણેલો તારે પણ ખરો, ભણેલો ડૂબાડે પણ ખરો. જગતને જેટલું નુકસાન ભણેલાઓએ કર્યું એટલું અભણોએ નથી કર્યું. જેટલું નુકસાન ભણેલાઓએ કર્યું એટલું અભણ લોકોએ નથી કર્યું. કેવું જ્ઞાન ને કેવો જ્ઞાની જોઈએ જે માત્ર ને માત્ર સિદ્ધાંતની વાત કરતો હોય, સિદ્ધાંત બહાર ન જતો હોય, એને જ્ઞાન કહેવામાં આવે. કાશી જઈને ભણો એ મહત્વનું નથી, પણ સંપ્રદાયના શાસ્ત્રના સિદ્ધાંતોને એ પચાવી શક્યો કે નહીં એ મહત્વનું છે. તમે ક્યાં ભણ્યા, કોની પાસે ભણે તો ગૌણ બાબત છે. સ્વામિનારાયણ ભગવાનની વિચારધારા એમાં તમે ફીટ બેસો છો કે નહીં એ બહુ મહત્વનું છે. આજના બહુ મોટા ભણેલા લોકોને કૃષ્ણ ગમતા નથી, રામ ગમતા નથી, નરનારાયણ ગમતા નથી, બીજા કેટલાય દેવો ગમતા નથી. માત્ર સ્વામિનારાયણ લઈને બેઠા છે. એ સિદ્ધાંત સ્વામિનારાયણનો નથી. રામ શ્યામ ઘનશ્યામ એ તીનો એક હૈ. સત્સંગી જીવન શાસ્ત્ર એમ કે બદ્રીપતિ ભગવાન નરનારાયણ દેવને પ્રગટ થવાનો સંકલ્પ થયો અને એ નરનારાયણ દેવ ધર્મદેવના હૃદયમાં પ્રગટ થયા અને ધર્મદેવના હૃદય દ્વારા એ પરમેશ્વર મા ભક્તિના ગર્ભમાં ગયા. એ જ નરનારાયણ.
બીજો નારાયણ શોધવા ક્યાં જવું? ઘણા ભણેલા વિદ્વાનો કેટલાય અર્થના અનર્થો કરી, આ વાતનો અવળો અર્થ કરી લોકોને ગુમરાહ બનાવે. અમે સર્વોપરી ઉપાસના વાળા છીએ, બિલકુલ ખોટી વાત. સર્વોપરી ઉપાસના એને નથી કહેવાતી કે તમે બીજા દેવોની નિંદા કરો, ટીકા કરો. સ્વામિનારાયણ ઈષ્ટદેવ છે, આપણા ભગવાન છે. એને માનવા, એની પૂજા કરવી, એનું ધ્યાન કરવું આપણું કર્તવ્ય છે. આપણો ભગવાન છે, આપણો બાપ છે. પણ એનો અર્થ એ નહીં કે આપણે ઇતર દેવોની નિંદા કરીએ, ટીકા કરીએ. ઘણા હનુમાનજીને ન માને, ઘણા ગણપતિને ન માને. અરે જાત જાતની વિચારધારાઓ, જાત જાતના વિચારો છે. હનુમાનજીને ધરાવેલું પાણી કોઈ ન પીવે એવી પ્રણાલિકા આપણે ત્યાં છે. કેમ તો કે હનુમાનજી સ્વામિનારાયણના ભગત નહીં ને, એને ધરાવેલું પાણી આપણાથી કેમ પીવાય? આવી વિચારધારા વાળા ઘણાય છે જગતમાં. એ બિલકુલ ખોટી અને બોગસ વિચારધારાઓ છે. ખોટી લપમાં પડ્યા કરતા કયો ભગવાન મોટો ને કયો નાનો એ તમારો વિષય નથી, અમારો વિષય છે. એ વિષય એ તમારો નથી, અમારા ભણેલાઓ ને વક્તાઓનો વિષય છે. તમારે તો માત્ર તમને જે ભગવાન ઓળખાયા એ ભગવાનને પ્રેમ કરવો, એનું કીર્તન ગાવું ને એને ભજી લેવા. બાકી આ લપમાં પડ્યા તો એક બાજુ એ ફેંકાઈ જશો, ધામ એક બાજુ એ રહેશે ને રવરવનો રસ્તો પકડાઈ જશે. જો ભગવાનનો દ્રોહ થયો, જો કોઈ સ્વરૂપનો દ્રોહ થયો, જો કોઈ ભગવાનના અવતારની નિંદા ટીકા થઈ તો મોક્ષ એક બાજુ એ રહેશે. કંઠી કામ નહીં આવે, તિલક ચાંદલો કામ નહીં આવે. રવરવના રસ્તે આપણે જઈશું. સ્વામિનારાયણ ભગવાન મળ્યા તો એને ભજી લેવા. પછી એ કોણ આવ્યા ને ક્યાંથી આવ્યા, ગોલોકથી આવ્યા, બદ્રીનારાયણ થી આવ્યા, જ્યાંથી આવ્યા ત્યાંથી આવ્યા ખરા ને એનું ભજન કરી લે. આપણને નિસ્બત માત્ર સ્વામિનારાયણ જોડે છે. એ ક્યાંથી આવ્યા ને કોણ એની જોડે નથી. સ્વામિનારાયણની માળા કરવી, સ્વામિનારાયણનું ભજન કરવું, એમાં ભગવાનપણાની ભાવના રાખવી, એની જોડે જ ભગવાનના ભક્તિ નિસ્બત રાખવી. બાકી બહુ ઊંડાણમાં જશો તો તમે નક્કી નહીં કરી શકો મરતા સુધી કે કયો ભગવાન મોટો ને કયો નાનો, આ કોણ આવ્યો તો એ. સિદ્ધાંતની વાત કરે એ જ જ્ઞાની ને એ જ વિદ્વાન, એ જ વિદ્વાન. બાકી બહુ જ્ઞાન હોય પણ સંપ્રદાયના સિદ્ધાંતોથી વિરુદ્ધ હોય, સંપ્રદાયની વિચારધારાઓથી અલગ હોય તો એ જ્ઞાન જ્ઞાન નથી, એ જ્ઞાન અંધકાર તરફ લઈ જનારું છે. ભગવાનને જ્ઞાની બહુ ગમતા, પણ કેવા જ્ઞાની? જે સંપ્રદાયનું પોષણ કરે, એની વિચારધારાનું પોષણ કરે એવા જ્ઞાની મહારાજને ગમતા. અત્યારે સંપ્રદાયનો બહુ મોટો સુવર્ણ યુગ ચાલે છે, કારણ સંપ્રદાયમાં બહુ જ્ઞાનીઓ અત્યારે ભેગા થયા છે. બહુ જ્ઞાનીઓ છે, બહુ ભણેલા છે. અત્યારે અમારી લાઈનના જ નહીં તો 40 વિદ્યાર્થીઓ જે અમે હારે ભણતા ને છીએ, બધા એક થી ચઢિયાતા છે. પણ હવે પછી શું? બહુ વિચારણીય પ્રશ્ન છે. આપણે ગમે એટલી ડંફાસ મારી, આપણે બહુ આગળ વધ્યા. અમારી અંદર અને તમારી અંદર તમે નહીં જાગો ને તો મોટા મોટા મંદિરોને તાળા મારવા પડશે 20 વર્ષ પછી. જો તમે તમારી પેઢીનું જતન નહીં કરો તો. અને એ જ વાત અમને લાગુ પડે. અમે ભલે ને અત્યારે ગમે એટલું કૂદીએ, પણ જો અમે અમારા પછીની પેઢી તૈયાર ન કરીએ તો ભલે ને આપણો ભગવાન સર્વોપરી રહ્યો, તાળું મારવું પડે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. જ્યાં સિદ્ધાંત ન હોય, જ્યાં જ્ઞાનની વાત ન હોય, જ્યાં સંપ્રદાયનું પોષણ ન થતું હોય, એ સંપ્રદાય આગળ ચાલતો નથી. એટલે જ મહારાજે ભણવાનો અને ભણાવવાનો ખૂબ આગ્રહ રાખ્યો, ખૂબ આગ્રહ રાખ્યો. ભણો અને ભણાવો, જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરો, તો જ સંપ્રદાયની વૃદ્ધિ થશે. તો જ સારો અને સાચો સત્સંગી તમે તૈયાર કરી શકશો.
આવો મોટો મેળાવડો છે, ડભાણ ગામ છે. આ ગામને યાદ કરીએ ને એટલે આ ગામની જોડે તો અમારી ઘણી બધી સ્મૃતિઓ જોડાયેલી છે, ઘણી બધી સ્મૃતિઓ છે. હું ભણતો ને ત્યારે કેટલી વાર ભાગીને આ ગામે આવેલો છું. હું દર અઠવાડિયે આ ગામમાં એક વૈદ હતા, હાડકા બેહાડતા. અઠવાડિયામાં 2 વખત તો એમને ત્યાં આપણી રિક્ષા આવીને ઊભી જ હોય, હાથ તોડ્યો હોય, પગ તોડ્યો હોય, અંગૂઠો તોડ્યો હોય. આ ગામની જોડે કેટલાય સંતોની સ્મૃતિઓ જોડાયેલી છે. આવા દિવ્ય ભવ્ય પ્રસંગે અક્ષર નિવાસી સદગુરુ પુરાણી સ્વામી જગત પ્રકાશ દાસજી, એમને યાદ કર્યા વગર આપણે કેમ રહી શકીએ? જે સ્વામીએ આ સંપ્રદાયને 40 વર્ષનું એક ઉજ્જવળ ભવિષ્ય આપ્યું, એ આ ડભાણ ગામના કારણે. એ ડભાણ વાળા કહેવાય. ડભાણને યાદ કરીએ, શુકમની યાદ આવે, બળદ યાદ આવે, આંબો યાદ આવે, લક્ષ્મી ગુરુ યાદ આવે. એમ ડભાણને યાદ કરીએ એટલે જગત પ્રકાશ પુરાણી પણ યાદ આવે. એ દિવ્ય મહાન પરમ સંતએ આ સંપ્રદાયને 40 વર્ષનું ઉજ્જવળ ભવિષ્ય આપ્યું. 25 વર્ષ સુધી આ સંપ્રદાયને સાચવ્યો. મારા જેવા કેટલાય સાધુઓ બોલી શકે માઇક ઉપર એવા એને તૈયાર કર્યા, બહુ ધગશ રાખીને તૈયાર કર્યા. બાકી અમને તૈયાર કરવા એ કઈ ખાવાના ખેલ નથી. અમારા ગુરુઓને પૂછજો અમે કેવા છીએ. કારણ અમને ભણવામાં બિલકુલ રસ ન હોય. કારણ અમને ખબર છે કે અમારે ભણીને નોકરી કરવાની નથી. ભણ્યા તોય શું, ન ભણ્યા તોય શું, આપણે ક્યાં નોકરી કરવી છે? અમને ભણાવવા એ બહુ અઘરો વિષય છે. કથા કરીને આવ્યા હોય ને અમારી ફરિયાદોનો એ મોટો ઢગલો પડ્યો જ હોય તો એ માં જેવું વાત્સલ્ય આપી એમણે અમને ભણાવ્યા. જ્ઞાન પ્રદાતા એ સંતના ચરણોમાં કરોડો વંદન. સ્વામિનારાયણ ભગવાનને ભણે ભણાવે વિદ્યાર્થી એ ભગવાનને બહુ ગમતા. સ્વામિનારાયણ ભગવાને શાસ્ત્ર પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. આગળની કથામાં ભગવાનની વિશેષ બાળ લીલાઓ મારા સહવક્તા શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીના મુખેથી બપોર પછીના સત્રમાં સાંભળીશું. પ્રભુ સ્મરણ સહ અત્યારે કથાને વિરામ. સ્વામિનારાયણ 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 લક્ષ્મીનારાયણ લક્ષ્મીનારાયણ નરનારાયણ નરનારાયણ સત્યનારાયણ સત્યનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ ભગવાન કી લક્ષ્મીનારાયણ દેવ કી જય. હરે કૃષ્ણ મહારાજ કી જય. કષ્ટભંજન દેવ કી જય. બોલો જય જય શ્રી મહાવિષ્ણુ. જય જય શ્રી મહાવિષ્ણુ. બોલો જય જય શ્રી મહાવિષ્ણુ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. બોલો લક્ષ્મીનારાયણ દેવ કી. બોલો હરિ કૃષ્ણ મહારાજ કી. બોલો મહાવિષ્ણુ યાગ કી. બોલો કષ્ટભંજન દેવ કી. જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, પૂજ્ય શાસ્ત્રી સ્વામી સરજુદાસજીએ બહુ મહિમાની વાતો કરી, બહુ મહિમાની વાતો કરી. ત્યારે મને એક વાત ચોક્કસ યાદ આવી કે ભલે મહારાજ ગમે ત્યાં ગમે તે વિચરણ કર્યું હોય, ગમે તે લીલા કરી હોય, એક એક લીલા મહાન છે, એક એક સ્થાન મહાન છે.
ગોપાળાનંદ સ્વામીએ ઝાલી લીધા, એક બાજુ લઈ ગયા, ભગવાને દિવ્ય દર્શન આપ્યા અને કહ્યું, દાદા તું મને મરી ગયેલો જાણે છે? હું મરી ગયો નથી, અખંડ છું. તો ક્યાં છું? શ્રીજી મહારાજ કે વૃત્તાલય સ ભગવાન જયતીહ સાક્ષાત. એ હરિકૃષ્ણના સ્વરૂપમાં હું અખંડ બિરાજમાન છું અને એના સાધુ અને એના તમે બધા આશ્રિતો છે. ગઢપુર હોય, ધોલેરા હોય કે જુનાગઢ હોય, એ લક્ષ્મીનારાયણ દેવ દેશ છે. તમે બધા અમારા છો. તો કચ્છી ભક્તો થશે તો અમે તો રહી જ ગયા ને, તમે નથી રહ્યા. હો, લાઠીભાઈએ તમારા ઉપર બહુ મોટી કૃપા કરી અને મહારાજને વશ કરીને ત્યાં નરનારાયણ દેવના સ્વરૂપમાં રાખ્યા છે. એટલે તમે બળભાગી છો. ત્યારે વાલા ભક્તો, આવી સરસ દિવ્ય કથા અહીંયા થતી હતી. સૌથી પહેલા હું સંત પૂજનના યજમાન અમુલખભાઈ મોરડિયાને આહુત કરીશ કે જેઓ અત્રે આવી અને પુરાણી સ્વામી કૃષ્ણ પ્રિયદાસજી નિમાડી પુરાણી અને સુરત મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી શ્રીનિવાસદાસજી વગેરે સંતોનું પૂજન કરશે. સાથે સાથે અહીંયા સંપ્રદાયના ઘણા મોટા મોટા સાંખ્યોગી માતાઓ પણ પધાર્યા છે. ત્યારે સાંખ્યોગી પૂજનના યજમાન છે ધર્મિષ્ઠાબેન મહેન્દ્રભાઈ પટેલ. તેમાં લોજથી શ્રી સાંખ્યોગી શ્રી રવિ કાંતાબા, જેની સત્સંગમાં બહુ મોટી સેવા છે. આ ઉત્સવમાં પણ સેવા કરી છે. કોઈ સંપ્રદાયનો મોટો ઉત્સવ એવો ના હોય કે એ સાંખ્યોગી રવિ કાંતાબાએ સેવા ના કરી હોય. ત્યારે સાંખ્યોગી શ્રી પુરીબા હાર પહેરાવી અને મૂર્તિ અર્પણ કરશે. અહીંયા સંત પૂજનના યજમાન છે પ્રકાશભાઈ અને કાંતિભાઈ. એ પણ હર્ષદભાઈ જેઓ પણ અત્રે પધારશે. ધર્મિષ્ઠાબેન અને રેણુકાબેન ત્યાં પહોંચી જાય, દરેક માતાઓને હાર પહેરાવે. અને બાકી ધર્મિષ્ઠાબેન અને ઈલાબેન, એ બંને બહેનો, પ્રકાશભાઈ, ધર્મિષ્ઠાબેન ને ઈલાબેન બંને બહેનો, તમે આખો પરિવાર ઘનશ્યામ જન્મોત્સવમાં મેદાન મારી ગયા છો. ત્યારે એ ત્રણે ત્રણ બહેનો ત્યાં પૂજન માટે પહોંચી જાય. સુરતથી રેખાબેન તેમજ અસ્મિતાબા બંને પધાર્યા છે. જુનાગઢથી રમાબા જેઓ પણ પધાર્યા છે. ગઢપુરના બહેનો પણ અત્રે પધાર્યા છે. મોટાબા, ગૌરીફઈબા, કાંતાબેન, કૈલાસબેન, મનહરબેન, જયાબેન, લાભુબેન, કરુણાબેન અને શારદાબેન આ ગઢપુરના સાંખ્યોગી બહેનો પધાર્યા છે. તેમજ કચ્છ ભુજથી પણ બહેનો પધાર્યા છે. રતનબાઈ, વાલબાઈ, દેવાબાઈ, લીલાબાઈ, કમળાબાઈ અને નીતાબાઈ આ સાંખ્યોગી માતાઓ ભુજથી પણ પધાર્યા છે. તો તેમનું પૂજન કરવા માટે યજમાન પરિવાર પહોંચી જાય. આપણે ત્યાં આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, એમના સંસદીય સચિવ શ્રી સુંદરજીભાઈ ચૌહાણ, ધારાસભ્ય શ્રી મહેમદાવાદ જો અત્રે પધાર્યા છે. તો અત્રે આવી પૂજ્ય વક્તા મહોદય શ્રી પાસેથી આશીર્વાદનો હાર સ્વીકારશે અને પૂજ્ય ગુરુ શ્રી લક્ષ્મી પ્રસાદ સ્વામી એમની પાસે આશીર્વાદની ચાદર અને મૂર્તિ સ્વીકારી અને અહીંયા સભામાં સ્થાન ગ્રહણ કરશે. તો આવો इस देश की यारो क्या कहना, ये देश है दुनिया का कहना. તો વાલા ભક્તો, અહીંયાથી સુંદરસિંહભાઈ ચૌહાણ પૂજ્ય ગુરુ પાસેથી આશીર્વાદની ચાદર અને મૂર્તિ સ્વીકારી અને એમને આપણે વિનંતી કરીએ કે જેઓ
બેસાડવા નથી. સુંદરસિંહભાઈ, આપના હાથે આજે એક ઉદ્ઘાટન છે. ગરીબ પરમાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ખેડા સંચાલિત વ્યસન મુક્તિ સ્લાઇડ શો, દવા વિતરણ, દારૂ તમાકુ છોડવાની દવા રાહત દરે આપવામાં આવશે, જેનું ઉદ્ઘાટનનો ફૂલ ટાઈમ થઈ ચૂક્યો છે. તો સુંદરસિંહભાઈ ચૌહાણ જેના ઉદ્ઘાટક છે, તો એમને આપણે વિનંતી કરીએ 5 મિનિટ બેસી અને આપ ત્યાં ઉદ્ઘાટન કરવા માટે પધારજો એવી એમને આપણે વિનંતી કરીએ છીએ. તો વાલા ભક્તો, અહીંયા ઘણા બધા સંતો પણ આવ્યા છે, સંતોના આશીર્વાદ પણ લેવા છે. આ મહોત્સવમાં જેમને જેમને સેવા કરી છે એમને પણ બિરદાવવા છે. ઘણો બધો લાંબો કાર્યક્રમ છે, છતાંય આપણે ઝડપી આ ટોપી લઈશું. સંતોને પણ વિનંતી કરીશું કે બહુ ટૂંકમાં એમના રૂડા આશીર્વાદ આ આવેલા તમામ સંતોને અને ભક્તોને આપશે. તો સૌથી પહેલા ચાદર અને મૂર્તિ માટે આશીર્વાદ લેવા અત્રે પધારશે. જેના જેના નામ બોલાય જલ્દી આવી જજો. હો, ડબલ વાર નામ બોલવામાં આવશે નહીં. ઊંઘમાં રહેશો તો રહી જશો, ગપ્પા મારવામાં રહેશો તો રહી જશો, એટલે એકદમ સતર્ક. ચલો આ જાઓ, મુઠ્ઠી વાળીને દોટ મૂકીને સીધા સ્ટેજ ઉપર. દેવેન્દ્રભાઈ જસભાઈ પટેલ નડિયાદ, મહેન્દ્રભાઈ અંબાલાલભાઈ ડાયાભાઈ પટેલ દભાણ, મિનેશભાઈ ભગુભાઈ પટેલ દભાણ, વિજયભાઈ જનુભાઈ પટેલ હસ્તે મંજુલાબેન નડિયાદ, હંસરાજભાઈ હરજીભાઈ પટેલ નડિયાદ, જયેશભાઈ કાંતિભાઈ પટેલ હૈદરાબાદ, बिमलबेन प्रज्ञेश भाई पटेल दभाण, रावजी भाई सना भाई हस्ते छोटा भाई पटेल महुदा, उर्मिलाबेन बाप भाई पटेल वसो, सविताबेन परसोत्तम भाई पटेल दभाण, भावनाबेन नरेंद्र कुमार पटेल दभाण, हाथी भाई नागर भाई पटेल दभाण, कांति भाई मोती भाई पटेल दभाण, कांति भाई सना भाई पटेल हालोल कंजरी, छोटा भाई सोमा भाई पटेल हस्ते हर्षद भाई आनंद, भीका भाई मणिभाई काछिया पटेल हालोल कंजरी. जल्दी आवजो, संभळाय छे? અહીંયા હાજર હોય કે મંડપની બહાર ગમે ત્યાં હોય, તમારું નામ સંભળાય એટલે આવી જાઓ. આ સ્ટેજ ઉપર નામ બોલાય અને અહીંયા આવાય એ જ